એક ભૂલ કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. ઘણા લોકો નાના રોગમાં ડોક્ટર પાસે જવાને બદલે ઘરેલું ઉપચાર કરતા રહે છે અને કેટલાક તો નાની સમસ્યામાં પણ તરત જ દવા ઘડી લે છે. પણ સાચો રસ્તો કયો છે? હોમ રેમેડીઝ કે મોડર્ન મેડિસિન? નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સ્વાસ્થ્ય ગુજરાત યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું ઘરગથ્થુ ઉપચાર ક્યારે મદદરૂપ છે, આધુનિક દવા ક્યારે ફરજિયાત છે અને બંને વચ્ચે સાચું સંતુલન શું છે. તો ચાલો શરૂ કરીએ. શરૂઆતથી જ આપણા ઘરમાં દાદી નાની પાસેથી સાંભળેલા ઘરગથ્થુ ઉપચાર ચાલતા આવ્યા છે. પરંતુ આજના સમયમાં મોડર્ન મેડિસિનની ડિમાન્ડ વધી ગઈ છે. તો આખરે પ્રશ્ન એ છે, શું કે વધુ સારું? ચાલો જાણીએ વિગતવાર. ઘરેલું ઉપચાર શું છે? ઘરેલું ઉપચાર એટલે આપણા રસોડામાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને આરોગ્ય સમસ્યાનો નિકાલ કરવો. ઉદાહરણો: ઉધરસ ઠંડ માટે આદુ, તુલસી, મધવારો કાઢો. પેટ દર્દ માટે અજમો, જીરું પાણી. ઘા ખંજવાળ માટે હળદર. અપચા માટે જીરું પ્લસ મીઠું પ્લસ લીમડો. ફાયદા: 1. કુદરતી છે, કેમિકલ નથી. 2. સાઇડ ઇફેક્ટ ઓછા. 3. સસ્તું અને સહેલું. 4. લાંબા સમયથી અજમેલા ટ્રસ્ટેડ ઉપાય. મર્યાદાઓ: દરેક રોગમાં અસરકારક નથી. ગંભીર બીમારીઓ જેમ કે હાર્ટ એટેક, ડાયાબિટીસ, કેન્સર માત્ર હોમ રેમેડી પૂરતી નથી. ઇફેક્ટ જોવા સમય લાગી શકે. આધુનિક દવા શું છે? મોડર્ન મેડિસિન એટલે વૈજ્ઞાનિક રીતે ચકાસેલી દવા. ઉદાહરણ: તાવ માટે પેરાસિટામોલ, ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક, ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન, હાર્ટ ડિસીઝ માટે બ્લડ થિનર અથવા બીપી મેડિસિન. ફાયદા: 1. ઝડપી અસર, ક્વિક રિલીફ. 2. ગંભીર બીમારીઓમાં લાઈફ સેવિંગ. 3. ચોક્કસ માત્રા અને અસરની ખાતરી. 4. ડોક્ટરની સલાહથી સલામત. મર્યાદાઓ: સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા. ઘણી દવાઓ લાંબા સમય સુધી લેવી પડે. ખર્ચાળ હોઈ શકે. ક્યારેક એન્ટીબાયોટિક્સનો અતિરેક. પ્રતિકાર: ક્યાં શું વધુ સારું? હોમ રેમેડીઝ સારા છે સામાન્ય સમસ્યાઓમાં ઠંડ, ઉધરસ, અપચો, માથાનો દુખાવો, નાના ઘા. પ્રિવેન્શન: બીમારી આવવાની શક્યતા ઘટાડે. ઇમ્યુનિટી વધારવા માટે મોડર્ન મેડિસિન સારું છે. એક્યુટ ઇમરજન્સી: હાર્ટ એટેક, એક્સિડન્ટ, સ્ટ્રોક, ક્રોનિક ડિસીઝ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન. ઇન્ફેક્શન: જે એન્ટીબાયોટિક વગર ઠીક ના થાય. સર્જરી કે એડવાન્સ ટ્રીટમેન્ટ જોઈએ ત્યારે. બંનેનું સંતુલન: સાચો રસ્તો એ છે કે ઘરેલું ઉપચાર પ્લસ મોડર્ન મેડિસિન બંનેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવા. એક્ઝામ્પલ: ઠંડ ઉધરસમાં શરૂઆતમાં હોમ રેમેડીથી, પરંતુ લક્ષણો વધારે થાય તો ડોક્ટરની દવા. ડાયાબિટીસમાં ડોક્ટરની દવા રેગ્યુલર, પણ ડાયટ એન્ડ હર્બલ સપોર્ટથી શરીરને બેલેન્સ રાખવું. જ્યારે હળવી તકલીફ હોય ત્યારે ઘરની કિચન ફાર્મસી અજમાવો. પણ ગંભીર કે લાંબા સમયની તકલીફ હોય તો તરત જ ડોક્ટરની મોડર્ન મેડિસિન લો. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે હોમ રેમેડીઝ અને મોડર્ન મેડિસિન બંનેની પોતાની જગ્યા છે. એકને છોડીને બીજું અપનાવવું યોગ્ય નથી. જ્યાં સિમ્પલ હેલ્થ પ્રોબ્લેમ હોય ત્યાં ઘરગથ્થુ ઉપચાર મદદરૂપ છે, પરંતુ ગંભીર બીમારીઓમાં મોડર્ન ટ્રીટમેન્ટ ફરજિયાત છે. આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સ્વાસ્થ્ય ગુજરાત ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા હેલ્થ ટોપિક સાથે. ધન્યવાદ.